હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાસ્તા માટે મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી મેથી મસાલા ભાખરી સાથે જીરા ભાખરી પણ બનાવીશું। આ ભાખરી ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી બને છે। તો તેના માટે પેનમાં 1 સ્પૂન ઘી એડ કરી સાથે 1 કપ મેથી એડ કરીશું। જો મેથી તમારે ઓછી વધુ એડ કરવી હોય એ પ્રમાણે એડ કરવાની। હવે મેથીને 4 થી 5 મિનિટ જેવું સાતળીશું એટલે તેમાં રહેલું પાણી હોય તે પણ ડ્રાય થઈ જશે। અને આ રીતે ભાખરીમાં મેથી શેકીને એડ કરીશું તો ભાખરી બિલકુલ કડવી નહીં લાગે અને લાંબા સમય સુધી સારી રહેશે। સાથે અડધો કપ ધાણા પણ એડ કરી દઈએ, તેને પણ 2 થી 3 મિનિટ જેવું સાતળીશું। જો આમાં તમારે આદુ મરચાં એડ કરવા હોય તો પણ ક્રશ કરીને એડ કરી શકાય। ભાખરી માટે લોટની કણક બાંધી લઈએ તો તેના માટે 1 કપ ભાખરીનો લોટ, જે લાડવામાં કે ભાખરીમાં વાપરતા હોય તે, અડધો કપ રોટલીનો લોટ, 2 ટેબલસ્પૂન રવો અથવા સૂજી, 2 સ્પૂન તલ, અડધી સ્પૂન આખું જીરું, અડધી સ્પૂન અજમા, સાથે અડધી સ્પૂન મરી પાવડર, 1 પિંચ હિંગ, 1 પિંચ હળદર ઓછી જ એડ કરીશું, આપણે થોડી કલર માટે જ એડ કરી છે। સાથે અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું। હવે મેથી સાતળેલી એડ કરીશું। આમાં મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું છે। આ ભાખરીના મોણમાં તમારે ઘીની જગ્યાએ તેલ એડ કરવું હોય તો પણ એડ કરી શકાય, તો પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। એ બધું સારી રીતે મિક્સ કરી મેથી સાતળવામાં આપણે ઘી એડ કર્યું હતું, પણ આમાં થોડું ઘી ઓછું લાગે છે એટલે આપણે 2 સ્પૂન ઘી એડ કરી મુઠ્ઠી પડે તેવું મોણ આપીશું। તો તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે એવું મોણ થઈ ગયું છે। મોણામાં વધારે નહીં અને ઓછું નહીં એ પ્રમાણે એડ કરવાનું। જો વધારે મોણ થશે તો ભાખરી સાવ તૂટી જશે ફ્રાય કરવામાં, અને જો ઓછું હશે તો સવર થઈ જશે, એટલા માટે મુઠ્ઠી પડે તેવું જ મોણ દેવાનું। હવે થોડું થોડું પાણી એડ કરી લોટની કઠણી એવી કણક બાંધીશું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું। હવે લોટની કણક બંધાઈ ગઈ છે, સાથે આપણે જીરા ભાખરીની પણ કણક બાંધી લઈએ। તો તેના માટે 1 કપ ભાખરીનો કરકરો લોટ, અડધો કપ રોટલીનો લોટ, 2 સ્પૂન સૂજી અથવા રવો, અડધી સ્પૂન આખું જીરું, 2 સ્પૂન તલ, અડધી સ્પૂન અજમા, 1 પિંચ હિંગ, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નમક, સાથે આ રીતે કસૂરી મેથી થોડી મસળીને એડ કરીશું। આમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે। સાથે તેમાં ઘી એડ કરી મુઠ્ઠી પડે તેવું મોણ આપીશું। ઘીને સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ આપવાનું। આમાં અડધી સ્પૂન મરી પાવડર એડ કરવાનો રહી ગયો હતો તો આપણે અત્યારે એડ કરી દઈશું। હવે મિક્સ કરી લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ લોટની કણક બાંધીશું। પણ લોટ વધારે પડતો પણ કઠણ ન થવો જોઈએ, મીડિયમ એવો લોટ રાખીશું અને આ રીતે લોટ બાંધીશું તો ભાખરી ખસ્તા અને મોઢામાં મૂકતા જ એકદમ સોફ્ટ એવી લાગે છે। હવે લોટને 10 મિનિટ જેવું રેસ્ટ આપીશું। જો તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક પણ તમે આપી શકો। હવે પહેલાં આપણે મેથી ભાખરી બનાવીશું, તો એક મોટો લુવો લઈ આપણે મોટી જાડી થીક એવી ભાખરી વણીશું। ભાખરીની કણક થોડી કઠણ હોય તેના માટે તેમાં થોડી ક્રેક્સ પણ આવે, તો તેને હાથેથી દબાવી ફરી થોડી વણીશું। હવે કોઈ પણ વાટકી કે ગ્લાસથી આપણે આ રીતે ભાખરી બનાવીશું તો એકસાથે 6 થી 7 ભાખરી જેવી તૈયાર થશે। જો આપણે એક એક નાની ભાખરી વણીશું તો સમય લાગે, અને જો આ રીતે કરીશું તો ઝડપથી થઈ જશે। આ ભાખરી સવારના નાસ્તામાં કે તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ સાથે લઈ જઈ શકો છો, અને મહિના સુધી સારી પણ રહે છે અને માર્કેટમાં મળે તેવી જ ક્રન્ચી અને ટેસ્ટી બને છે। તો આ રીતે ભાખરી રાખવાની, વધારે જાડી નહીં અને વધારે પતલી પણ નહીં, એ રીતે થીક એવી ભાખરી રાખવાની। હવે સાથે જીરા ભાખરી પણ બનાવી લઈએ। આ ભાખરી પણ ખૂબ જ ટેસ્ટી એવી બને છે, અને રોજ નાસ્તામાં નવીન શું બનાવવું એ પણ મોટો પ્રશ્ન હોય છે। તો સવારના નાસ્તામાં ચા સાથે કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય। આ ભાખરી બિસ્કિટ કરતાં પણ એકદમ ખસ્તા અને ક્રન્ચી એવી બને છે। જો તમે આવી રીતે ભાખરી ક્યારેય ન બનાવી હોય તો તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો। સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ક્રન્ચી એવી થાય ત્યાં સુધી ભાખરીને થવા દઈશું। જો તમારે સેલો ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો।
એ ભાખરી 2 થી 3 દિવસ સારી રહે. અને જો આ રીતે ડીપ ફ્રાય કરીશું તો ભાખરી મહિના સુધી સારી રહે છે. હવે એ જ રીતે મેથી ભાખરી પણ ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું એટલે ભાખરી સરસ ક્રન્ચી એવી થઈ જશે. તો બંને ભાખરી ફ્રાય થઈને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. જો રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.